હેલો, જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છે. મારા વાલા આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે, મહાદેવને વિનંતી પ્રાર્થના. અને તમને બધાને ખાસ કહેવાનું કે આજે મારે બનાવવાનો છે મોહનથાળ. તો ચાલો બધા એ મોહનથાળ ખાવા. ભાવતો હોય તો ખાવા આવી જાજો. વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બધાને હર મહાદેવ. ચાલુ કરી દીધો છે ને આપણું ઘી ગરમ થઈ ગયું છે ને. જો ચણાનો લોટ લઈ લીધો છે તો એ આપણે છે ને ફટાફટ લોટમાં ઉમેરી દઈએ ને. આપણે મોહનથાળ એવો બનશે કે છે ને આપણે દૂધનો ઘીનો ધાગો નહીં દેવો પડે ને. નોર્મલી જે ચણાનો લોટ મળે ને એનો જ આપણે બનાવશું. કરકરો અલગથી દળાવો નહીં પડે. ચાલો હવે મસ્તીમાં આપણે આને ચણાના લોટને પકાવી લઈએ સરસથી. હાલો તો સરસ આપણો મોહનથાળ શેકાય છે. કલર હજી ચેન્જ થઈ જાય ત્યાં સુધી શેકશું. 10 થી 12 મિનિટ તો શેકવો જ પડશે. તો સરસથી આપણો મોહનથાળ શેકાઈ ગયો છે. લોટ ચણાનો મસ્ત બેસન શેકાઈ ગયો છે. હવે આપણે એમાં છે ને થોડુંક દૂધ નાખશું એટલે આપણો મોહનથાળ એકદમ કણીદાર થઈ જશે. તમે જોઈ શકો છો દૂધ નાખ્યા પછી એકદમ વળી ગયા છે. અત્યારે સ્ટીમ કરીને આપણે 3 વખત કરશું. અત્યારે છે ને ગેસ સાવ સ્લો કરી નાખશું, એકદમ સ્લો. 2 ચમચી જેવું દૂધ નાખી દઈશું. ચાલો પછી ત્રીજી વખતે દૂધ નાખી દીધું છે ને. હવે મસ્ત અને આ મિક્સ કરી નાખીએ આપણે બરાબર. શેકાઈ ગયો છે સરસથી. તો ડીશમાં કાઢી લઈશું. ત્યાં સુધીમાં આપણે ખાંડની ચાસણી બનાવી લઈએ. લોયામાં આપણે ખાંડની ચાસણી બનાવશું. તો જેવું પાણી મેં ગરમ કરવા મૂકી દીધું છે ને. હવે નાખી દઈએ ખાંડ. પાણી તો ખાંડ ડૂબે એટલું જ લેવાનું છે, જાજુ નથી લેવાનું. આપણે ચાસણી થાય તો કાજુ બદામ પડી છે કચ્ચા કરી દે થોડા. અહીંયા ખાંડની ચાસણી બને છે. બની જાય પછી બતાવું ખાંડની ચાસણી. અને અહીંયા છે ને જો બેન છે ને આપણે બદામની કતરાણ કરવા બેસી ગયા છીએ. તો બસ હાલો બધા મોહનથાળ મસ્ત આપણી ચાસણી બનીને તૈયાર થઈ ગઈ છે. જેમાં મેં કોઈ કલર નથી નાખ્યો, એકદમ પ્યોર અને નેચરલ છે. તો હાલો જો છે ને ચાસણી થઈ ગઈ ને તો આપણે ગેસ બંધ કરી દીધો છે ને. આપણે જે મોહનથાળનો ચણાનો લોટ શેક્યો છે ને આમાં ચાસણીમાં ચણાનો લોટ શેકેલો છે એ ઉમેરી દઈશું. આમાં માવો વગર તમે નાખી શકો પણ મેં માવો નથી નાખ્યો. અને માવો ન નાખો તો મિલ્ક પાવડરનું 1 પેકેટ નાખી દો. અસલ માવા જેવું થઈ જાય. ચાસણીમાં બધો જ આપણે મોહનથાળ રેડવી દીધો છે. અને એકદમ થોડુંક કડક થઈ જાય ત્યાં સુધી આપણે હવે ધીમા ગેસે હલાવી નાખશું. બસ હવે તું થાળી પેલા ઘી વાળી કરી દે ને. આ થઈ ગયું છે. વાળી કરી લીધી છે ને. ઓલો વ્હાઈટ કપન ઘી વાળો કરી લીધો જ છે. તો હાલો મોહનથાળ આપણો બનીને રેડી થઈ ગયો છે. પણ થાળીમાં પાથરવો છે. પેલા પંખા હેઠળ વ્યા જઈએ. અહીંયા બહુ ગરમી થઈ ગઈ છે. મારા મોઢા ઉપર દેખાતી હશે. થાળીમાં કાઢી લઈએ. થાળી ઘી વાળી કરેલી છે. વાટકો લઈ લે. વાટકાની મદદથી સરખું આપણે થાળીમાં સેટ કરી લઈએ. તો મોહનથાળ આપણે સરસ રેડી થઈ ગયા છે. આપણે અડધામાં ડેકોરેશન કરશું ને અડધામાં નહીં કર્યું. કારણ કે છોકરાઓને છે ને કાજુ બદામ એવું નથી ભાવતું. એલસી કંઈ ભાવે નહીં, કંઈ નાખવા દે નહીં. તો આપણે થોડાકમાં નાખી દઈશું. ચાલો તો આપણે ઉપરથી બદામ નાખી દીધી છે. ને આગળ ઠરે પછી બટકા પાડીને તમને બતાવું કેવા બટકા પડ્યા છે.
લાડવા નથી કર્યા ને મોહનથાળ થઈ ગઈ લાડવા લાડવા કર્યા હતા ચોથમાં. મહાદેવના કર્યા હતા પેટમાં તો રોટલી કરી દીધી ને તો મોહનથાળ બનીને તૈયાર થઈ ગયો છે. ઝટપટ મોહનથાળ આપણે ફટાફટ બની જાય. હું તો આવી રીતે બનાવી નાખું. તમે કેમ બનાવો છો કમેન્ટમાં કહેજો. આપણે ગણપતિ બાપાને ધરી દીધો છે અને આજે છોકરાઓ પ્રસાદી સમજીને થોડો ખાઈ દીધો છે. હું તમને બતાવું કેવો બન્યો છે એ. નીકળી જાને બાપા, નીકળી જાને. ચાલો નીકળી ગયો છે આપણો મોહનથાળનો બટકો સરસથી. જો મકોડો હતો ને આવી ગયો મોહનથાળ ખાવા. જો કેવો મસ્ત રૂ જેવો બન્યો છે સરસથી. તો હાલો બધા એ મોહનથાળ ખાવા. બસ આજ માટે એટલું હતું. કાલે ફરી મળશું નવા વિડીયોમાં નવી આઈટમ સાથે.